નમસ્કાર દોસ્તો, વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં જો કેટલાક ચમત્કારી સંકેતો જોવા મળે તો એ માત્ર સંયોગ નથી, એ તમારા ઘરમાં કુળદેવી માતાનો પવિત્ર વાસ હોવાનો ઈશારો છે. આ સંકેતો તમારા ઘરે રાખેલા મંદિરમાં પણ જોવા મળી શકે, ઘરના આંગણામાં પણ જોવા મળી શકે અને ઘરમાં રહેલા કોઈપણ પરિવારના સભ્યમાં પણ જોવા મળી શકે. તો આ સંકેતોને તમે કઈ રીતે ઓળખી શકો તેની અમે તમને આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ. ઘરમાં અચાનક સુગંધ પ્રસરે, વાતાવરણમાં શાંતિ છવાઈ જાય અને દરેક કામ સહજ રીતે બનવા લાગે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બધું કેમ થાય છે? તો વાસ્તુશાસ્ત્ર મુજબ આવા ચમત્કારી સંકેતો ત્યારે જોવા મળે છે જ્યારે ઘરમાં સાક્ષાત કુળદેવી માતાનો પવિત્ર વાસ હોય. તો ચાલો જાણીએ એવા અદ્ભુત સંકેતો વિશે જે દર્શાવે છે કે માતા ખુદ તમારા ઘરનું રક્ષણ કરી રહ્યા છે. તો પહેલું, શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ તમે મંદિરમાં દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ, તે જ્યોત એકદમ સીધી અને લાંબી જ્યોત બતાવી આવે છે તો તે સંકેત છે કે તમારી પ્રાર્થના સીધી કુળદેવી માતા પાસે જઈ રહી છે. તો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો તો આવું પણ એક નિરીક્ષણ તમે કરી શકો છો. આપણા બધાના ઘરમાં એક મંદિર હોય છે અને મંદિરમાં આપણે દીવો પણ પ્રગટાવવા હોય તો મિત્રો, ખાસ તમે નિરીક્ષણ કરી શકો છો કે તે દીવો કોઈ પણ કારણ વગર અચાનક જ બુઝાવવા લાગે છે તો સમજવું કે તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ રહેલો છે. જો આપણા ઘરમાં આવું થવા લાગે તો સવાર સાંજ કપૂર અને ગુગળનો ધૂપ કરવો, તેનાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તો તે દૂર થઈ જશે. બીજું, જો ઘરના આંગણમાં જો તમને ક્યારે પણ સસુંદર આટાફેરા મારતો જણાય તો તે સંકેત છે કે તમારા ઘર પર માતા લક્ષ્મીનો આશીર્વાદ બનેલો છે, જેથી તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ, ધન દોલત આવતી રહેશે. જેથી શાસ્ત્રો પ્રમાણે ઘરના આંગણામાં સસુંદરનું આવવું તે ખૂબ શુભ માનવામાં આવે છે. ત્રીજું, મંદિર અથવા દેવીની મૂર્તિ પાસેથી શાંતિનો અનુભવ થવો. જે ઘરમાં દેવસ્થાનમાં બેસતા મનને અદ્ભુત શાંતિ મળે એ સ્થળે દેવી શક્તિનું નિવાસ માનવામાં આવે છે. ચોથું, સ્વપ્નમાં દેવીના દર્શન થવા. જો વારંવાર સ્વપ્નમાં દેવીના ચિહ્નો કે મંદિર દેખાય તો તે માતા તમારા પર પ્રસન્ન હોવાનો સંકેત છે. પાંચમું, જ્યારે પણ તમે બંને હાથ જોડીને તમારા મંદિરમાં કોઈ પણ કામના કરો છો અને તમારી તે કામના થોડાક જ દિવસોની અંદર જો સફળ થઈ જાય તો આ એક ચોક્કસ સંકેત છે કે માતાજી સાક્ષાત તમારા મંદિર પર બિરાજમાન છે. આવા સંજોગોમાં સાચા મનથી નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરવી જોઈએ, જેથી માતાજી હંમેશા તમારી ઉપર કૃપા વરસાવતા રહે. છઠ્ઠું, પક્ષીઓનું તમારા ઘરમાં આગમન. ઘરના આંગણમાં ચકલી, તુતુરિયા કે અન્ય પવિત્ર પક્ષીઓ આવવા એ પણ દેવીએ આપેલો સંકેત ગણાય છે. ઘરમાં ચકલી, પતંગિયું અથવા ગાય આવવી. વાસ્તુ મુજબ આ બધા પ્રાણીઓ દૈવી શક્તિના પ્રતીક છે. જો એ અચાનક તમારા આંગણે આવવા લાગે તો એ માતાજીનો આશીર્વાદ ગણાય. હવે આગળ, સાતમું, કોઈ પણ એક નિયમિત સમયે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર કોઈ પણ મૂંગું જાનવર આવીને ઊભું રહી જાય છે, દાખલા તરીકે ગાય અથવા તો કૂતરું જેવું, તો સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક શક્તિનો વાસ રહેલો હોય છે. આવા સંજોગોમાં જો કોઈ પણ મૂંગા જીવ આપણા ઘર આંગણે ઊભા રહે છે તો તેમને અવશ્ય ખોરાક આપવો જોઈએ, તેનાથી તમને બમણો લાભ થઈ શકે. આઠમું, ઘરના આંગણામાં કે મંડપમાં કમળ, શંખ, સ્વસ્તિક કે માતાજીના પગલાં જેવા ચિહ્નો દેખાય તો માનવું કે કુળદેવી માતાનો વાસ ત્યાં થઈ રહ્યો છે. નવમું,
આપણા ઘરમાં રાખેલ માતાજીની તસવીર સામે બંને હાથ જોડીને જોઈ શકો. જો તે તસવીરમાં એક અલગ જ ઉર્જાનો તમને અનુભવ થઈ રહ્યો હોય અથવા તો માતાજીનો ચહેરો હસતો હોય તેવું તમને જણાઈ આવે તો માતાજીની કૃપા આપણા પર બનેલી છે. આવા સંજોગોમાં આ વાત ફક્ત તમારા મનમાં જ રાખશો, કોઈને કહેશો નહીં અને સાચા મનથી માતાજીનો આભાર વ્યક્ત કરશો. 10. ઘરમાં તુલસીનો છોડ હંમેશા તાજો રહે. તુલસી સુકાય નહીં અને હંમેશા હરિયાળી જ રહે તો એ પણ દેવી શક્તિની ઉપસ્થિતિનો સંકેત બતાવે છે. 11. ઘરમાં અચાનક સુગંધનો અનુભવ થવો. કોઈ પણ અગરબત્તી કે ફૂલ વગર અચાનક ઘરમાં સુગંધ પ્રસરે તો માનવામાં આવે છે કે કુળદેવી માતાનો આશીર્વાદ ઘરમાં છે. તો મિત્રો, હવે વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હો તો પોતાનું મંતવ્ય વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો મિત્રો, આપણી આ ચેનલ પર વાસ્તુને લગતા સારા અને મુખ્ય નિયમો કે ઉપાયો અને અમુક વાસ્તુને લગતી મુખ્ય બાબતો આ ચેનલ પર જણાવતી હશે. તો આવા જ મુખ્ય વાસ્તુના નિયમો જોવા માગતા હો તો અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. કારણ કે ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય ઉપાયો કે અમુક સંકેતો જેનું પાલન કરી અને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે. તો અત્યારે જ અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. તો હવે તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અથવા તો માતા લક્ષ્મીનું નામ અવશ્ય લખતા જજો. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.